સાબરકાંઠાથી સમાચાર હિંમતનગરમાં સસ્તા રસ્તાની વચ્ચોવચ્ચ જ મંડપ બાંધતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે। અભિનેત્રીના આગમનને લઈને મુખ્ય માર્ગ પર બાંધ્યો છે મંડપ। એક્ટ્રેસની ઉપસ્થિતિમાં ખાનગી જ્વેલર્સનું કરાશે ઓપનિંગ। 2 દિવસ અગાઉ જ રોડ પર મંડપ બાંધી દેતા વિવાદ થઈ રહ્યો છે। ટાવર રોડ ઉપર તોતિંગ મંડપ બંધાતા છતાં પાલિકા તંત્ર ચૂપ હોવાનો આક્ષેપ છે। શહેરમાં પૂર્વ પશ્ચિમને જોડતા એકમાત્ર મુખ્ય માર્ગને બ્લોક કરાતા વિવાદ સર્જાયો છે। પરવાનગી લીધેલી છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે અને આટલો મોટો મંડપ વચ્ચે ખડકી દેવામાં આવ્યો છે। હાલમાં પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને જ્યારે મંડપની આ રસ્તાની વચ્ચોવચ્ચ મંડપ બાંધવામાં આવ્યો છે તો તેની વિશે પાલિકાને ખબર પણ ન હોવાની સ્થાનિકોની રાવ છે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાને આ વિશે જાણ સુદ્ધા તક નથી। હિંમતનગર શહેરના મુખ્ય વિસ્તાર કહેવાતો હોય અને જેમાં મોટું રોડની ઉપર મંડપ બાંધેલું છે, જેમાં નગરપાલિકાના અધિકારીઓને દેખાતું નથી। કારણ એ કે અહીંયા મોટો શોરૂમ બનાવવામાં આવ્યું છે જ્વેલર્સનું, બરાબર। એના કારણે અહીંયા કોઈને દેખાતું નથી અને રોડની વચ્ચોવચ્ચ મંડપ બાંધ્યું છે, જેના કારણે કંઈ અહીંયા કોઈક મોટી આગ લાગી અને જો મોટું ફાયર બ્રિગેડ બાઉઝર ગાળવાનું આવ્યું તો બહુ તકલીફ પડે છે, બરાબર। અને ફાયર બ્રિગેડ ફરીને મોતીપુરાથી લાવવું પડે એવું લાગી રહ્યું છે અમને। અમદાવાદથી સમાચાર। ગાંધી જયંતિએ શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે। જૂની પેન્શન યોજના અંગેનો ઠરાવ કરવાની માંગ સાથે રેલી થઈ। વર્ષ 2005 પહેલા થયેલી ભરતીના કર્મચારીના ઓપીએસનો ઠરાવ કરવા માંગ। સરકારના 5 મંત્રીઓની સમિતિએ વર્ષ 2022ની ચૂંટણી પહેલા વચન આપ્યું હતું। વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે સમાધાન કર્યું હતું, લેખિતમાં મંજૂરી આપી હતી। સમાધાન થયું હોવા છતાં 2 વર્ષ સુધી સરકારે ઠરાવ થયો નથી। સરકારે ઠરાવ ન કરતા સ્વયંભૂ આંદોલન કરીએ છીએ। જો હજુ પણ માંગણી નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખીશું। શિક્ષકોએ કહ્યું, નિવૃત્તિ બાદ માત્ર 2900 રૂપિયા પેન્શન મળે છે। ગડપણમાં 2900 રૂપિયા જીવન માટે કંઈ ન કહી શકાય। બધા મંત્રીઓની કમિટી મળી અને અમારા સંગઠન સાથે સમાધાન કર્યું, બરાબર, કે ભાઈ તમારે 1/4/2005 પહેલાંના જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવશે। તેના જાહેરમાં મીડિયા મિત્રોની સામે અને તેની પ્રેસ નોટમાં પણ આપ્યું અને પેંડા ખવડાવી મોઢા મીઠા કરાવ્યા અને અમારું સમાધાન થયું। ત્યારથી આંદોલન અમે સમેટી લીધું કે ટૂંક જ સમયમાં તમારો ઠરાવ થઈ જશે, પણ આજ સુધી એ ઠરાવને 16/9/2022 2 વર્ષ જેવો સમય થઈ ગયો। સ્વયંભૂ માહોલ એવો ઊભો થયો છે કે સ્વયંભૂ શિક્ષકો હવે રોડ ઉપર આવી ગયા છે। તેની જે સહન શક્તિ હોય એની હદ હવે પૂરી થઈ ગઈ છે। એટલે જ થોડા સમય પહેલાં વિધાનસભા ઘેરાવનો પ્રયત્ન કર્યો હતો, પણ આજે આમાં કોઈ આગેવાન નથી, આમાં કોઈ નેતા નથી। આ સ્વયંભૂ આવેલા બધા છે અને ગાંધી ચિંધા માર્ગે અમે આજે પદયાત્રા અને આંદોલનની એક નવી શરૂઆત કરીએ છીએ। બહારથી મરી મસાલા ખરીદતા પહેલા ચેક જરૂર કરી લેજો। રાજ્યમાં ભેળસેળિયાઓ બન્યા છે બેફામ। કાળા મરીમાં ભેળસેળ કરીને વેચાણ કરતા હોવાનો પર્દાફાશ। ખેડા જિલ્લામાંથી ઝડપાયો છે અખાદ્ય મરીનો જથ્થો। નડિયાદના ઢબાણ ભાડિયા વિસ્તારમાં કરાઈ છે રેડ। મેસર્સ જય અંબે સ્પાઇસીસમાંથી મળ્યો છે અખાદ્ય જથ્થો। આશરે 9 લાખનો 2600 કિલો જથ્થો કરાયો છે જપ્ત। ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાળા મરી, સ્ટાર્ચ પાવડર, ઓઇલ અને ગુંદર પાવડરનો જથ્થો જપ્ત કરાયો। FSSAIનું લાયસન્સ પણ ન હોવાનું આવ્યું છે સામે। મરીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલાયા। ખેડા જિલ્લા એસઓજી પોલીસને એક બાતમી મળે છે કે ડભાણ ગામની સીમ વિસ્તારમાં છેવાડામાં આવેલ એક ગોડાઉનની અંદર કાળા મરીનો કારોબાર થઈ રહ્યો છે। આ બાતમી મળતા જ્યારે પોલીસ અહીં આગળ ફૂડ વિભાગની અધિકારીઓ લઈને પહોંચે ત્યારે આ મારી પાછળ તમે જે ગોડાઉન જોઈ રહ્યા છો, આ ગોડાઉનની અંદરથી આ ગોડાઉન કહી શકાય કે ડભાણ નેશનલ હાઈવેથી અંદાજિત 1 કિલોમીટર અંદર આવેલું ગોડાઉન છે। જે પ્રકારે દ્રશ્યો બતાવે, બીજી બાજુ જે રસ્તો છે એ સુમસામ રસ્તો છે। કહી શકાય કે આગળ ગાડી લઈને આવવું હોય તો પણ મુશ્કેલી પડી છે તેવી જગ્યાની અંદર આ ગોડાઉન બનાવ્યું હતું અને આ ગોડાઉનની અંદર કાળા મરીનો કારોબાર કરતો હતો। વાત કરવામાં આવે જ્યારે ફૂડ વિભાગના અધિકારીઓ આગળ દરોડા કરે છે તે દરમિયાન ગોડાઉનમાંથી બ્લેક પેપર લૂઝ, મસ્ટાર્ડ પાવડર, બ્લેક પેપર લૂઝ, ઓઇલ લૂઝ, ગુંદા પાવડર, આ સમગ્ર જે સામગ્રી છે તે મળી આવે છે। જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડે છે કે અહીં આગળ હિરણભાઈ નામનો એક વ્યક્તિ હતો। તે વ્યક્તિ કાળી મરી આવે છે તે કોઈ પણ ફૂડ વિભાગની સેફટીની પરવાનગી લીધા વગર અહીં આગળ બનાવતો। એટલે કહી શકાય કે આવનાર દિવસોમાં જ્યારે તહેવારો આવે છે, ખેડા જિલ્લો નકલી વસ્તુઓનો હબ બની ચૂક્યો છે, ત્યારે આ વખતે ખેડા જિલ્લામાંથી
નકલી એટલે કહી શકાય, કારણ કે અમુક પ્રકારના કેમિકલ મિશ્રિત કરીને કાળા મરી બનાવવામાં આવતા હતા. આ સમગ્ર બાબતે અત્યારે પોલીસ દ્વારા ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગ દ્વારા અંદાજિત 2500 કિલોથી વધુનો જથ્થો, 9 લાખથી વધુનો કિંમતનો જથ્થો અત્યારે સીઝ કરી માટે રિપોર્ટ માટે મોકલી આપવામાં આવે છે. પરંતુ ખેડા જિલ્લાની અંદર આવા કેટલાક કારોબાર પણ હજુ પણ ચાલી રહ્યા છે, પરંતુ ફૂડ વિભાગ શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડભાણ, ખેડા. નડિયાદના પીજ ચોકડીથી પીપલક ચોકડી તરફ જતી ગાડીને અકસ્માત નડ્યો છે. કારનું ટાયર નીકળી જતા કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર 2 યુવકોમાંથી એકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય યુવકને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો. વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતી કાર અચાનક પલટી ગઈ. કાર પલટી મારી કાર હાઈવે પર આખી ઊંધી થઈ ગઈ હતી. કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો. ઓવરટેક કરવાની લાઈમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી મારતા જ સીએનજી કિટ કારમાંથી છૂટી પડી ગઈ બાદ ફંગોળાઈ ગઈ હતી. ઘટનાને કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ. પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી ચૂકી છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની કંપનીને ફર્મના નામે ઠગાઈના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. સુરતમાં પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને નોટિસ ફટકારી 15 કરોડની માંગણી કરાઈ. જલપુરી કંપનીએ સોશિયલ મીડિયા પર મૂકેલી જાહેરાતમાં અભિનેતાનો ફોટો ગેરકાયદે ઉપયોગ કરવાને લઈને નોટિસ પાઠવી અને કરોડો રૂપિયાની માંગણી કરી. જોકે સાયબર ક્રાઇમમાં ફરિયાદમાં કંપનીનો મધ્યસ્થી કન્સલ્ટન્ટ જ આરોપી નીકળ્યો. કન્સલ્ટન્ટ ભગીરથ કથેલિયાએ વચ્ચે પડી દિનેશ રાવ સાથે વાત કરાવી હતી અને સમાધાન પેટે 4 કરોડ આપવાની ઓફર આપી હતી. જોકે કંપનીની ખરાઈ કરતા આ નામથી કોઈ ફર્મ રજીસ્ટર થતી જ નહીં, જેનો ખુલાસો થયો છે. કંપની માલિકે ફરિયાદ નોંધાવતા મધ્યસ્થી બનેલા કન્સલ્ટન્ટ સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. રાજકોટમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો. પીસીબી દ્વારા કુવાડવા રોડ પર પિકઅપ વાનમાં પતરાના બેરોલોની આડમાં વેચાતો હતો દેશી દારૂ અને વિદેશી દારૂ. 2 શખ્સોની અટકાયત કરી પોલીસે પૂછપરછ શરૂ કરી. રાજસ્થાનના રાજેશચંદ્ર સાવલી અને ભવરલાલ લોહારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ₹5,99,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાટણના રાધનપુર તાલુકાને અલગ જિલ્લો બનાવવાની માંગ તેજ બની છે. ધારાસભ્ય લવિંગજી અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે શહેરીજનોએ સહી ઝુંબેશ શરૂ કરી છે. મારો જિલ્લો રાધનપુર જિલ્લો અને રાધનપુરને જિલ્લો બનાવવા અમારું સમર્થન સૂત્ર સાથે આ ઝુંબેશ શરૂ કરાઈ છે. રાધનપુરના બજારમાં સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને રાજકીય આગેવાનોએ ટેન્ટ લગાવી સહિયારું અભિયાન હાથ ધર્યું. બજારમાં આવતા જતા લોકો એક પત્રમાં સહી કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે. જનતાની સહી કરેલા પત્રો મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને અલગ અલગ જિલ્લાની રજૂઆત કરવામાં આવશે. રાધનપુર એક જંકશન છે, રેલવેથી જોડાયેલું છે. ઘણી બધી ઉદ્યોગો માટે રો મટીરિયલ પણ અહીંથી ઉપલબ્ધ થાય છે. મીઠાનો મોટો ઉદ્યોગ છે, જીપ્સમ, ચિરોડી અને સોલાર જેવો મોટો પ્લાન્ટ છે. પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલું હોવાને નાતે આ વિસ્તાર ડેવલપ થાય એના માટે રાજ્ય સરકારને અમે રજૂઆત કરવા માટે આજથી સહી ઝુંબેશનો આરંભ કર્યો છે. 2002થી આની માંગ ઉઠી હતી કે રાધનપુરને જિલ્લો થવો જોઈએ. આજુબાજુના વિસ્તારમાં સમુદ્ર શહેર આટલામાં એક જ રાધનપુર એવું શહેર છે કે જે જિલ્લો બની શકે છે, બરાબર. તેના હિસાબે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે. અમે વિસ્તારની દ્રષ્ટિએ આજુબાજુના 50 કિલોમીટરમાં કોઈ સારું મોટું શહેર હોય તો રાધનપુર છે. આ સારી એવી કચેરીઓ પણ છે. આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે એમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ અર્થે, એ અમને થોડુંક ઇઝીલી થઈ શકે છે. અમારી અને સ્થાનિક લોકો સાથે અહીંયા માગણી કરીએ છીએ કે અમારા રાધનપુર તાલુકાને એક જિલ્લો જાહેર કરવામાં આવે.